તો ઓકે, ચાલુ થઈ ગયું છે. આપણે મેં ટાઇટલ જોઈ લીધું છે, સ્માર્ટ મની કન્સેપ્ટ ચેપ્ટર 1. આપણે ક્લિયર કટ આમાં બધું કહેવાના છે. એવી વસ્તુ નથી કે હું કંઈ બાકી રાખીશ ને કંઈ પ્રીમિયમમાં મૂકીશ. જો કે આપણે પહેલાં જ ચર્ચા થઈ ગઈ છે કે આમાં ફ્રી ઓફ કોર્સ તમને બધું મળવાનું છે, તો કંઈ વાત છુપાવવાની છે નહીં. એટલે સ્માર્ટ મની કન્સેપ્ટમાં શું શું આવે એ બધું હું તમને આ સીન ચેપ્ટર 1થી કહીશ. ચેપ્ટર 1માં શું છે, તમારે પહેલાં તો માર્કેટમાં જે આ કેન્ડલસ્ટિક ચાર્ટ તમે જે જોવો છો, એસએમસીમાં પહેલાં તમે એ શીખી જાઓ કે એ કેન્ડલસ્ટિક ચાર્ટ તમે લાસ્ટમાં શીખવાડીશું. ચેપ્ટર છેલ્લે જે લાસ્ટમાં પૂરું થશે ને, આપણું 10મું ચેપ્ટર છે લગભગ, ત્યારે હું તમને શીખવાડીશ કે કેન્ડલસ્ટિકને કઈ રીતે રીડ કરવાની. અત્યારે તમે લાઇન ચાર્ટ જુઓ, જસ્ટ ફોકસ ઇન લાઇન ચાર્ટ. નથી આપણે અત્યારે કેન્ડલસ્ટિક ચાર્ટ જુઓ, ઓનલી લાઇન ચાર્ટ જુઓ. એમ જોઈ લો, હું જે આ લાઇન ચાર્ટમાં સેટિંગ કરું ને એ રીતનું સેટિંગ કરી નાખો. સિમ્પલી લાઇન ચાર્ટ, બસ લાઇન ચાર્ટ જોવાનો છે. હવે લાઇન ચાર્ટમાં તમારે ક્યાંય સપોર્ટ નથી દોરવાનો, ક્યાંય રજિસ્ટર નથી દોરવાનો. એસએમસી એટલે હાવ વસ્તુ અલગ પડી જાય કે એમાં સ્માર્ટ મની કન્સેપ્ટ, કે જેમાં રિટેલર ટ્રેડર જ્યાંથી બાય કરે ત્યાંથી આપણે ન કરવાનું હોય. એની સિસ્ટમ પ્રમાણે આપણે ક્યાં ક્યાં કોણ કોણ બાયર છે, કોણ સેલર છે, ક્યાં ટ્રેપ થાય છે, અને પછી આપણી પોઝિશન ક્રિએટ થાય. ચેપ્ટર પહેલું છે એટલે પહેલાં આપણે તો ચાર્ટનો ટ્રેન્ડ જોતા શીખીશું, કઈ રીતનું આપણે એમાં ટ્રેન્ડ શીખવાનું. હાયર હાઈ કઈ રીતને બનાવે, હાયર લો શું છે, લોવર હાઈ શું છે, લોવર લો શું છે. તો પહેલો કોન્સેપ્ટ તમે અહીંયા ક્લિયર રીતે અહીંયા લખી નાખો કે આ લેક્ચર 1માં હાયર હાઈ આવશે. કલર વ્હાઇટ કરી નાખો. હાયર હાઈ, એની નીચે વહી આવશે હાયર લો. રેડી? નોટબુક બનાવતા જજો. અને બીજો લોવર લો, લોવર લો અહીંયા આવશે. અહીંયા લોવર હાઈ વહી આવશે. લોવર હાઈ, હાયર હાઈ, હાયર લો, લોવર હાઈ, લોવર લો. રેડી? કન્સેપ્ટ સીધો છે કે આમાં તમારે હાયર હાઈ અને હાયર લો. આ છે પેલો ચેપ્ટર તો પેલું છે, પણ એમાં ટોપિક પેલો છે આ, અને આ બીજો ટોપિક. રેડી? બે એક જ ટોપિકમાં ગણાશે. હવે આ હાયર હાઈ ને હાયર લો કઈ રીતે મુકાય એ હું તમને કહી દઉં. રેડી? પેલો ટોપિક આપણે લઈ લેવી હાયર હાઈ વાળો. અને તમે પેલા હાયર હાઈ સમજી જાઓ, પછી તમે લોવર હાઈ ને લોવર લો હું તમને સમજાવી દઈશ. એમાં થોડુંક મારે બોલવામાં મિસ્ટેક થશે એટલે તમારી રીતે લખી નાખજો. હવે હાયર હાઈ શું છે ને હાયર લો શું છે. માર્કેટ આ રીતનું ચાલતું હોય. રેડી? અહીંથી સપોઝ આ રીતનું ચાલે. હવે આ રીતનું આવે. આ જે સ્વિંગ બની ને, આ જે સ્વિંગ, એ સ્વિંગને ક્રોસ કરે ને માર્કેટ, જોજો બધી સ્વિંગને ક્રોસ કરે છે. જો કે માર્કેટ આમ હાલતું ન હોય, માર્કેટ હંમેશા આમ જ હાલતું હોય. આ રીતનું હાલતું હોય છે માર્કેટ. સમજાણું? આ રીતનું ન હાલતું. પણ એમાં સપોઝ કે આ વસ્તુ ફિટ થઈ હતી, પણ કઈ રીતે થાય એ બધું આપણે સ્ટેપ ટુ સ્ટેપ શીખશું. પેલા હાયર હાઈ શું છે, હાયર લો શું છે,
એ પહેલાં આપણે શીખી જાય. માર્કેટ આ સ્વિંગ જ્યાં એ બનાવે ને, આ સ્વિંગને ક્રોસ કરે ને, એટલે આ જે પોઈન્ટ છે ને આપણો, આને હું નેક પોઈન્ટ કહું. આ નેક પોઈન્ટ, આ એ નેક પોઈન્ટ કહેવાય. આ બે પોઈન્ટ હાયર હાઈ ને હાયર લો તરીકે દર્શાવાય. હવે કઈ રીતે દર્શાવાય? તો આ હાયર હાઈ છે, આને હું હાયર હાઈ કહી દઉં. જ્યારે આને ક્રોસ કરે ને ત્યારે એ હાયર હાઈ થાય, અને એને ક્રોસ કરે ને પછી જ તેને આને હાયર લો નામ આપવાનું. ત્યાં લગીને આને હાયર લો નામ નહીં આપવાનું. આ હાયર લો. આ અહીંયા જે આ સ્વિંગ બનાવી, આ સ્વિંગને ક્રોસ કર્યું માર્કેટે, સપોઝ અહીંયા માર્કેટે ક્રોસ કરી દીધું, એટલે આ મારો હાયર હાઈ થઈ ગયો અને આ એનો હાયર લો થઈ ગયો. એવી જ રીતે માર્કેટ પાછું ઉપર શું કરે છે કે આ રીતની સ્વિંગ બનાવે છે અને એને ક્રોસ કરે છે. આ જેવી એને ક્રોસ કરશે એટલે આપણો શું થઈ જશે? હાયર હાઈ થઈ જશે, અને એની નીચેનું શું થઈ જશે? લોઅર લો થઈ જશે. એટલે પહેલાં તમારે નથી લખવાનું માર્કેટમાં હાયર હાઈ શું છે, હાયર લો શું છે. સ્વિંગને ક્રોસ કરશે ને પછી જ તેને હાયર હાઈ ને હાયર લો બનશે, ત્યાં લગી નહીં બને. માર્કેટ સપોઝ કે આ રીતનું જાય છે, અહીંયા સ્વિંગ બનાવે છે, આ રીતનું જાય છે, આમ કરે છે, આમ કરે છે, આમ કરે છે, તો અહીંયા હું છું, આ સ્વિંગને ક્રોસ કરીને એટલે આ હાયર હાઈ જ થશે ને આ આપણું હાયર લો થશે. માર્કેટ આ રીતનું જાય છે, સ્વિંગને ક્રોસ નથી કરતી, નીચેની બાજુ વહી જાય છે, તો આમાં તો ક્યાં હાયર હાઈ છે જ નહીં, ક્યાં હાયર લો નથી. અત્યારે હું જે તમને ટોપિક સમજાવું છું હાયર હાઈનો, એમાં લોઅર લોનો સમજાવીશ ત્યારે એમાં એ આવશે. એટલે આ હાયર હાઈ થઈ ગયું, પણ નેક પોઈન્ટે તેને લખવાનું છે આ વસ્તુ હાયર હાઈ, અને નેક પોઈન્ટે તેને લખવાનું છે હાયર લો. નેક પોઈન્ટ જ હંમેશા મહત્વનો છે આમાં, હાયર હાઈ ને હાયર લો માટે. અહીંયા એ જ સિસ્ટમ છે, અહીંયા હાયર હાઈ બન્યો, અહીંયા હાયર લો બન્યો. રેડી? હવે અહીં તેને આપણે એ તેને લીટી કાઢીશું કે ભાઈ આ માર્કેટને એ સ્વિંગને ક્રોસ કરી, આ એક સ્વિંગ જ છે. સ્વિંગ હું કોને કહું છું તમને એમ થતું છે, તો આ એક સ્વિંગ છે, આ એક સ્વિંગ છે. આમ જે બને ને આ વી આકાર એને સ્વિંગ કહેવાય, આને સ્વિંગ કહેવાય, એને હું સ્વિંગ કહું છું. એટલે તમને એમ થતું હોય કે આ સ્વિંગ સ્વિંગ બોલે કઈ, તો સ્વિંગ છે. તો આમાં એ રીતની સ્વિંગ બની, સ્વિંગને ક્રોસ કરી. હવે અહીંયા આ રીતની આમ સ્વિંગ બની હતી, એ સ્વિંગને ક્રોસ કરી, આ સ્વિંગને ક્રોસ કરી, આ જે સ્વિંગ બની હતી, એટલે આપણો આ હાયર હાઈ થાય અને આ હાયર લો થાય. ઓકે, તો આ રીતનું હાયર હાઈ અને હાયર લોનો કોન્સેપ્ટ આ ખાસ કરીને લખજો. હવે એવી જ રીતે લોઅર લોમાં આવે, પણ આ જે હાયર હાઈ ને હાયર લો બનાવ્યો ને એને આપણે કયો ટ્રેન્ડ કેવી? અપ ટ્રેન્ડ કેવી, કે જે આપણને બુલિશ ટ્રેન્ડમાં વધારે જોવા મળે, અપ ટ્રેન્ડ. રેડી? હવે એવી જ રીતે આપણે લોઅર લોમાં જોઈએ કે લોઅર લો કઈ રીતે કામ કરે. અહીંયા આપણે લોઅર લોનું જોશું. લોઅર લોમાં માર્કેટ નીચે આવતું હોય તો આ રીતનું આવતું હોય હંમેશા. મેં આગળ તમને કીધું એમ માર્કેટ કોઈ દી એ રીતનું ન આવે. માર્કેટ હંમેશા એનું બિહેવિયર ચેન્જ કરતું આવતું હોય. આમાં એ કોઈ દી આપણને ફાવા નથી દેતું, એટલે એ આ રીતનું આમાં આવતું હોય. હવે માઉસ હાથમાં છે એટલે લીટા આડાવડા થાય છે, બાકી માર્કેટ આ રીતનું આવતું હોય. એમાં આપણે આ પોઈન્ટ ગોતવી. માર્કેટ હાલતું હશે આપણે સામે આવું, પણ આપણે એને કરવાનું છે આવું. એટલે લાઈવ માર્કેટમાં આ વસ્તુ બહુ અઘરી છે ગોતવી, પણ તમારી પ્રેક્ટિસ હશે ને તો તમને મળી જશે. હવે આમાં શું છે, આમાં ઉપરની સ્વિંગ લીધી છે તો સિમ્પલ વસ્તુ છે. લોઅર લોમાં આપણે શું છે, નીચેની સ્વિંગ લઈશું. આ નીચેની સ્વિંગ જેવી ક્રોસ થઈ
નીચેની સ્વિંગ જેવી ક્રોસ થઈ એટલે આપણું આ લોઅર હાઈ છે ને એ ક્યાં લાગી જશે? અહીંયા ઉપર લાગી જશે. અને આ લોઅર લો કયું લાગશે? આપણું નીચેની બાજુ લાગી જશે. એડવાન્સ એસએમસી છે આ જે VX જે મેં ડેવલપ કર્યું છે ને એમાં આ રીતનું હું મૂકું છું. બાકી તમને બહાર જે શીખવા મળતું હોય એ મને નથી ખબર. બહાર હું જે શીખ્યો છું એમાં અલગ વસ્તુ છે, આમાં અલગ વસ્તુ છે. આ સ્વિંગને ક્રોસ કરી એટલે ઉપરનું શું થઈ ગયું? લોઅર હાઈ થઈ ગયું અને નીચેનું લોઅર લો થઈ ગયું. એ જ રીતે પાછું અહીંયા શું કર્યું માર્કેટે? આ સ્વિંગને ક્રોસ કરી નેક પોઈન્ટ હંમેશા યાદ રાખજો. અહીંયા નેક પોઈન્ટ છે, અહીંયા નેક પોઈન્ટ છે, અહીં નેક પોઈન્ટ છે, એમાં અહીંયા નેક પોઈન્ટ છે. એ નેક પોઈન્ટ જ તેને હંમેશા આપણે નામ મૂકવાના છે. અહીંયા સ્વિંગને ક્રોસ કરી એટલે અહીંયા ઉપર લખી નાખી છે કે આ લોઅર હાઈ છે અને આ સ્વિંગને ક્રોસ કરી નાખી એટલે મારો આ સ્વિંગનો પોઈન્ટ શું થઈ જશે? ઇટ્સ લોઅર લો. એવી જ રીતે અહીંયા સ્વિંગને ક્રોસ કરે છે માર્કેટ. મારે અહીંયા લોઅર હાઈ જ લખવાનું છે અને અહીંયા મારે લખવાનું છે લોઅર લો. લોઅર લો. અહીંયા આ સ્વિંગનો પોઈન્ટ જે છે નહીં સ્વિંગને તોડશે ને એટલે એ લોઅર લો ને ઉપરનું લોઅર હાઈ થઈ જશે. આ ડાઉન ટ્રેન્ડમાં આ વસ્તુ કામ કરે. ડાઉન જો કે અંગ્રેજી મને એટલું બધું આવડતું નથી એટલે તમારી રીતે જોઈ લેજો સ્પેલિંગ મિસ્ટેક થાય તો. રેડી? આ હાયર હાઈનું છે, આ બાજુ છે એ ડાઉન સાઈડનું છે જે લોઅર લોનું છે. માર્કેટ ઉપર જાય સ્વિંગને ક્રોસ કરે એટલે શું થાય? હાયર હાઈ હાયર લો. પાછું ઉપર જાય સ્વિંગ બનાવે, સ્વિંગને ક્રોસ કરી એટલે આ સ્વિંગ બાજુ હું લખીશ હાયર હાઈ હાયર લો. એ જ રીતે ડાઉન સાઈડ આવતું હશે તો આ સ્વિંગને જેમ ક્રોસ કરશે ત્યાં લોઅર લો લોઅર હાઈ, લોઅર લો લોઅર હાઈ, લોઅર લો લોઅર હાઈ. એ રીતનું આપણે નામ લખતા જવાના. આ નોટબુક બનાવી લેજો. રેડી? એટલે આ ટોપિક 1 હતો. ચેપ્ટર 1માં ટોપિક 1. ટોપિક સ્પેલિંગ નહીં આવડે પણ આ 1 લખી નાખું છું. ટોપિક 1 હતો આ. રેડી? આ ટોપિક 1 હતો. હાયર હાઈ કઈ રીતે બને છે, હાયર લો કઈ રીતે બને છે, હાયર હાઈ લોઅર લો કઈ રીતે બને છે, લોઅર હાઈ કઈ રીતે બને છે, એટલું તમને સમજાઈ જવું પડે. આ નહીં સમજાય ને તો હજી તમે ટ્રેડિંગમાં બહુ હજી શીખવાનું બાકી છે. અને જો કે શીખવાનું બાકી જ નથી, હું તમને એકડે એકથી જ શીખવાડું છું. એટલે માર્કેટમાં આ તમે લખતા જાઓ કે હાયર હાઈ કઈ રીતે બને છે, હાયર લો કઈ રીતે બને છે. પછી હું તમને કેન્ડલ સ્ટિકમાં શીખવાડીશ કે આ કેન્ડલ સ્ટિક પેટર્નમાં તમારે કઈ રીતનું યુઝ કરવાનું છે. કેન્ડલ સ્ટિક પેટર્નમાં તેને કઈ રીતના હાયર હાઈ ને કઈ રીતનું લોઅર લો બને. એક કેન્ડલમાં આ બનતું હોય પણ કઈ રીતે બને છે એને તમારે જોતા પહેલાં લાઇન ચાર્ટમાં શીખવું પડશે કે આ હાયર હાઈ છે, આ હાયર લો છે, આ હાયર હાઈ છે, આ હાયર લો છે, આ હાયર હાઈ છે, હાયર લો છે, લોઅર લો છે, લોઅર હાઈ છે, લોઅર લો છે, લોઅર હાઈ છે, લોઅર લો છે, લોઅર હાઈ છે. એટલે આ વસ્તુ પ્રિડિક્ટ કરવી જ પડશે તમારે. રેડી? ક્યાં આવી ગયું? ઓકે સી. હવે તમને લાઇન ચાર્ટમાં હું શીખવાડું કે કઈ રીતનું આવે કે તમે આ પ્રેક્ટિકલ તો તમારે શીખવું જ પડશે ને. હવે જો પ્રેક્ટિકલમાં હું શીખવાડું તો અહીંથી ગમે ત્યાંથી હું લઈ લઉં ચાર્ટ. રેડી? માર્કેટ અહીં ઉપર જાય છે. રેડી? આ રીતનું નીચે આવે છે. હવે જેવું અહીંયા ક્રોસ કરે એટલે મારે શું કરવાનું છે? આ હું ડિલીટ કરીશ અત્યારે. આ સ્વિંગ પોઈન્ટ મારો તૂટ્યો, સોરી આ પોઈન્ટ મારો તૂટ્યો એટલે મારે શું લખવાનું છે અહીંયા? હાયર હાઈ હાયર હાઈ લખીશું અહીંયા. અને આ સ્વિંગનો લો મારો શું થઈ ગયો? હાયર લો થઈ ગયો. હાયર લો.
હું માર્કેટ પાછું અહીંયા હાયર હાઈથી હું પાછું લેતો જઈશ. નાના નાના પોઈન્ટ લખી શકું, એવું નહીં કે તમારે મોટા જ લખવા. હું નાનો પોઈન્ટ લઈ લઉં હોઉં. અહીંયા સ્વિંગ બનાવી, આ સ્વિંગને તોડી નાખ્યું માર્કેટે. તો અહીંયા શું થશે આપણું? હાયર હાઈ થશે અને અહીંયા શું થશે આપણું? હાયર લો થશે. કાંઈ નહીં, માર્કેટ પાછું હાલે છે. અહીંથી ન તું લઈશ. હાયર લો બનાવી હોય ને ન્યાયથી જે હાયર હાઈને ઠેકે ને, આ જો આ હાયર લો અહીંયા બનાવ્યું હતું માર્કેટે, એની ઉપર ગઈ, પછી તેના સ્વિંગ આવી. હવે અહીંયા તેને આપણે એ જ જોશું કે હાયર હાઈની ઉપર ક્યાંય સ્વિંગ બને છે તો જોઈએ આપણે માર્કેટમાં. હા, અહીંયા બને છે સ્વિંગ. રેડી? આ સ્વિંગને ક્રોસ કરશે. આ સ્વિંગને ક્રોસ કરી એટલે મારે શું છે, સિમ્પલ વસ્તુ છે કે હું અહીંયા હાયર હાઈ લખીશ. સિમ્પલ વસ્તુ કે અહીંયા હું હાયર લો લખીશ. તમને લાઈવ એક્ઝામ્પલ હું આપતો જાઉં છું ચાર્ટમાં, કે તમે ચાર્ટમાં જોવો તો પછી કઈ રીતનું તમારે એને પ્રેડિક્ટ કરવું ને કઈ રીતનું જોવું. રેડી? આ મારું હાયર લો થઈ જશે. મેન વસ્તુ શું છે, મેં નેક પોઈન્ટ લીધા છે. આ નેક પોઈન્ટને ક્રોસ કરશે તો આ બે નેક પોઈન્ટમાં મારે નામ આવી જશે. આ નેક પોઈન્ટને ક્રોસ કર્યો, અમારો હાયર હાઈ થઈ ગયો, અમારો હાયર લો થઈ ગયો. આ નેક પોઈન્ટને ક્રોસ કર્યો, અમારો હાયર હાઈ થઈ ગયો, અમારો હાયર લો થઈ ગયો. આ નેક પોઈન્ટને ક્રોસ કર્યો, અમારો હાયર હાઈ થઈ ગયો, અમારો હાયર લો થઈ ગયો. આ થઈ ગયો અપ ટ્રેન્ડનું. એમ તમે ઉપર ઉપર જોતા જાઓ. જો આ નેક પોઈન્ટને ક્રોસ કરે, અમારો હાયર હાઈ થઈ ગયો, અમારો હાયર લો થઈ ગયો. આ નેક પોઈન્ટને ક્રોસ કર્યો, અમારો હાયર હાઈ થઈ ગયો, અમારો લોવર લો થઈ ગયો. હવે તમે એમ ઉપર ઉપર સ્વિંગમાં જોતા જાઓ. આ નેક પોઈન્ટને ક્રોસ કર્યો, અમારો હાયર હાઈ થઈ ગયો, અમારો હાયર લો થઈ ગયો. એવી જ રીતે હું તમને ડાઉન સાઈડમાં દેખાડી દઉં. જો આ લાઈવ એક્ઝામ્પલમાં છે, અત્યારે ઉપરનો ચાર્ટ છે એટલે તમને અપસાઇડનું દેખાડું. ડાઉન સાઈડ કઈ રીતના બનતા હોય, ડાઉન સાઈડના લોવર લો લોવર આઈને જોઈ લેવી. આપણે અહીંયા જોઈ લેવી, બહુ આઘું નથી જવું. હવે અહીંયા જો માર્કેટ નીચે આવે છે, ઉપર જાય છે, નીચે આવે છે, ઉપર જાય છે, નીચે આવે છે, ઉપર જાય છે, નીચે આવે છે, ઉપર જાય, નીચે આવે, ઉપર જાય, નીચે. રેડી? આ રીતની આપણી પાસે વસ્તુ છે. મેં અત્યારે જે તમને શીખવાડ્યું એ ઉપર ધ્યાન રાખો. લોઅર લોની ઉપર માર્કેટ વહી જાય, લોઅર હાઈની ઉપર માર્કેટ વહી જાય, હાયર હાઈની ઉપર વહી જાય. અહીંયા હું કરું, એ ચેપ્ટર વાઇઝ હું તમને બધું કહેવાનો છું કે એ વસ્તુ હું ક્યાં બને છે. આ પહેલો ટોપિક છે, પહેલું ચેપ્ટર છે, એટલે હાવ સિમ્પલી ભાષામાં તમને હું ખાલી સ્માર્ટ મની કન્સેપ્ટમાં કઈ રીતનો ટ્રેન્ડ શું છે, કે કઈ રીતના સ્વિંગ બને છે, કે એને હું નામ આપશું આપણે, એ આમાં શીખશું. એટલે અત્યારે તમે ટ્રેડ ક્યાં લેવો એનો ઉપર ફોકસ આપો. ખાલી તમે રીડ કરો, વાંચો, લખો, નોલેજ લો, પછી ક્યારે ટ્રેડની એન્ટ્રી આવશે બહુ વાર છે. હજી તમે ટ્રેડિંગનું ના વિચારો કે ટ્રેડ ક્યાં પાડવા. નહીં, ટ્રેડ પાડશું આપણે, પણ ક્યારે પાડવા, કઈ રીતે પાડવા, કયા જગ્યાએ પાડવા, એ બધું આમાં ટોપિક વાઇઝ હું તમને સમજાવીશ. માર્કેટને આ સ્વિંગ તોડી નાખે. રેડી? આ રીતની આમ સ્વિંગ બને છે, ઉપર જાય, નીચે આવે. આ સ્વિંગને તોડે એટલે મારું સિમ્પલ વસ્તુ છે. અહીંયા હું નામ આપી દઈશ લોઅર લો, અને હું અહીંયા નામ આપી દઈશ લોઅર હાઈ. પાછું માર્કેટ શું કરે છે, આ રીતની સ્વિંગ બનાવે છે. હું આવી ગયો, લાઈન આવી ગઈ, કાંઈ નહીં. આ રીતનું માર્કેટ નીચે જાય, ઉપર આવે, અને અહીંયા પાછું નીચે જાય છે. તમે જોઈ લેજો. આ નેક પોઈન્ટને તોડી નાખે છે. નેક પોઈન્ટને તોડીને માર્કેટ શું કરે એની મને નથી ખબર. આ નેક પોઈન્ટને તોડી નાખ્યો. મારે સિમ્પલ વસ્તુ છે, મારો નેક પોઈન્ટ તૂટશે ને એટલે હું નામ આપી દઈશ કે આ મારો લોઅર લો છે અને આ મારો લોઅર હાઈ છે. રેડી? બસ, મારે બીજું કાંઈ નથી જોતું. નેક પોઈન્ટને તોડશે એટલે હું લોઅર લો નામ આપી દઈશ. નેક પોઈન્ટ કયો? આ આપણો નેક પોઈન્ટ. આને તૂટ્યું માર્કેટ એટલે અમારો લોઅર લો થઈ ગયો ને અમારો લોઅર હાઈ થઈ ગયો.
માર્કેટ સડનલી નીચે આવ્યું, પાછું ઉપર ગયું, પાછા નેક પોઈન્ટને તોડી નાખ્યો. અમારો લોઅર લો થઈ ગયો, અમારો લોઅર હાઈ થઈ ગયો. ખાસ કરીને આ નોટિસ લખજો. અત્યારે જ્યાં લોઅર લો લોઅર હાઈ બને છે ને એ હું તમને દેખાડવાનો છું. હવે જો અહીંયા પાછો આ રીતનો નેક પોઈન્ટ બને, આ રીતનું તોડી નાખે, તો આ મારા માટે શું થઈ ગયું? આ નેક પોઈન્ટને તોડ્યા. નેક પોઈન્ટ હું કોને કહું છું એ તમને ખબર છે ને? આને તો કહું છું નેક પોઈન્ટ. એટલે આને હું નામ આપ્યું, હું દઈશ લોઅર લો, અને આને હું નામ આપી દઈશ લોઅર હાઈ. તમે આ જોઈ લો, હું કેન્ડલસ્ટિક ચાર્ટ જે નથી ખોલ્યો, લાઇન ચાર્ટમાં જ છું. એટલે તમે લાઇન ચાર્ટમાં જ પ્રેક્ટિસ કરજો પહેલાં. કેન્ડલસ્ટિક ચાર્ટ જે તમે નહીં લેતા, રીડ નહીં કરતા. કેન્ડલસ્ટિક ચાર્ટ બહુ અલગ વસ્તુ છે. અત્યારે લાઇન ચાર્ટ ઉપર ફોકસ આપો. અને હું તો એમ કહું લાઇન ચાર્ટ જ જોવો, કેન્ડલસ્ટિક ચાર્ટ જોવામાં નહીં. કારણ કે લાઇન ચાર્ટમાં જે મજા આવશે ને એવી કેન્ડલસ્ટિક ચાર્ટમાં મજા નહીં આવે. પણ કાંઈ નહીં, અત્યારે કેન્ડલસ્ટિકની ડિમાન્ડ છે તો આપણે એ તેને કરીશું ને. હે તો થઈ ગયું આ રીતનું. લોઅર લો કઈ રીતના બને છે, હાયર હાઈ કઈ રીતના બને, મેં તમને લાઇન ચાર્ટમાં દોરીને શીખવાડી દીધું. રેડી? હવે આમાં અત્યારે મેં જે તમને ટોપિક શીખવાડ્યો, જેમાં લોઅર લો છે અને લોઅર હાઈ છે, હાયર હાઈ છે અને હાયર લો છે. તમને આ લાઈવમાં મેં તમને એક્ઝામ દેખાડ્યું છે કે ચાર્ટમાં કઈ રીતના લોઅર લો ક્યાં ક્યાં બને છે. આવા ઘણા એક્ઝામ્પલ છે કે જ્યાં તમે એ ડ્રો કરીને તમે બનાવી શકો. જો અહીંથી તમે જોઈ લો, માર્કેટ આ રીતનું જાય છે, આ તોડે છે, આ મારો લોઅર લો હાયર હાઈ થઈ ગયો, આ મારો લો હાયર લો થઈ ગયો. તો માર્કેટ નીચે આવે છે, આ ડાઉન સાઈડ આવે છે, તો અમારું લોઅર લો થઈ ગયો ને લોઅર હાઈ થઈ ગયો. થોડુંક લોઅર લો લોઅર હાઈ હાયર લોમાં મારે બોલવામાં મિસ્ટેક થશે, પણ તમારી રીતે તમે જોઈ લેજો. એટલે જો અહીંયા માર્કેટ ઉપર જાય, નીચે આવે, ઉપર જાય, હાયર હાઈ હાયર લો, હાયર હાઈ હાયર લો, હાયર હાઈ હાયર લો, હાયર હાઈ હાયર લો, હાયર હાઈ એન્ડ હાયર લો. હાયર હાઈ હાયર લો ગમે બને. માર્કેટ હાયર લો ને તોડે એ આપણે અત્યારે નથી શીખવાનું. લોઅર હાઈને તોડે એ મારે અત્યારે નથી શીખવાનું. મેં અત્યારે તમને સિમ્પલ વસ્તુ જે શીખવાડી છે ને, કે આ જે આ ટોપિક 1માં છે, જે હાયર હાઈ શું છે, હાયર લો શું છે, એ ઉપર તમે જસ્ટ ફોકસ મારો, બસ. બીજું કાંઈ નથી શીખવાનું. નોટબુકમાં ખાલી લખી નાખો ચેપ્ટર 1 હાયર હાઈ એન્ડ હાયર લો, લોઅર લો એન્ડ લોઅર હાઈ, બસ. અને એ લખો કે એમાં કઈ રીતનો મારે નેક પોઈન્ટના નામ આપવાના છે. અત્યારે પોઈન્ટના નામ આપતા તમે ખાલી શીખો. હાયર હાઈ શું છે, હાયર લો શું છે, લોઅર લો શું છે અને લોઅર હાઈ શું છે, બસ એ પોઈન્ટના નામ આપો. હજી આમાં ઘણી વસ્તુ છે. હવે કાલ જે મેન ચેપ્ટર છે એ તમને કાલે જ મજા આવશે. હજી તો આમાં ઇન્ડ્યુસમેન્ટ, ચેન્જ ઓફ કરેક્ટર, ઓર્ડર બ્લોક, એફએજી, ઓર્ડર ફ્લો, બ્લોક ઓર્ડર, કેટલી વસ્તુ છે આમાં. પણ એ બધી વસ્તુ આપણે નથી શીખવાની. લાઇન ટુ લાઇન સિમ્પલ રીતે હું તમને શીખવાડવાનું છું કે ચાર્ટ રીડ કઈ રીતના કરી શકાય, કે એમાં તમે પ્રોફિટેબલ ટ્રેડર બની શકો. કે આમાં રિસ્ક ઓછું, ટાર્ગેટ વધારે, એ રીતનો આખો ફોર્મો એને તૈયાર છે. તો કઈ રીતે સ્માર્ટ રીતે તમે જોઈ શકો કે માર્કેટ હાયર હાઈ બનાવે છે, હાયર લો બનાવે છે, હાયર હાઈ બનાવે છે, હાયર લો બનાવે, હાયર હાઈ બનાવે, હાયર લો બનાવે. એટલે આપણે તમને ખબર પડે કે આ માર્કેટ અપ ટ્રેન્ડમાં છે. ડાઉન સાઈડમાં છે તો એ શું કરશે? લોઅર લો લોઅર હાઈ, લોઅર લો લોઅર હાઈ, લોઅર લો લોઅર હાઈ. ડાઉન સાઈડમાં એ રીતનું બનાવે છે અને અપ સાઈડમાં આ રીતનું બનાવે છે. તો સિમ્પલ વસ્તુ એટલું તમે ખાલી નોટબુકમાં તમે છે ને એક બુક જ લઈ લો અને એમાં લખી નાખો કે એસએમસી સ્માર્ટ મની કન્સેપ્ટ, અને એમાં લખી નાખો લોઅર લો શું છે, લોઅર હાઈ શું છે. ઘણા ચેપ્ટર છે. ચેપ્ટર 1 તમે ક્લિયર કરો, આ લખી નાખો, રીડ કરો, પ્રેક્ટિસ કરો. 1 મહિનો પ્રેક્ટિસ કરો, 10 દિવસ કરો, 5 દિવસ કરો, તમને ખબર પડી જાય કે હા ભાઈ મારી પ્રેક્ટિસ ઓકે છે. પછી મારો બીજો વિડીયો ખોલો ચેપ્ટર 2નો. એમ નહીં કે તમે સડનલી આખી સિરીઝ જ મારી પૂરી કરી નાખીને તમને એમ થઈ ગયું કે આવડી ગયું. નહીં, પ્રેક્ટિસ કરો પહેલાં, પછી તમને ખબર પડશે કે લોઅર લો હાયર હાઈ શું છે. આમાં ઘણી વસ્તુ આવશે. તો ચેપ્ટર 1માં એટલું આપણે રાખીએ આજનો દિવસ કે હાયર હાઈ શું છે, હાયર લો શું છે, લોઅર લો શું છે, લોઅર હાઈ શું છે. ઓકે, અહીંયા થોડુંક નામમાં આમ તેમ છે
એટલે આમાં લોઅર લો ઉપર લખી નાખજો અને લોઅર હાઈ નીચે લખી નાખજો. રેડી? બુકમાં જે લખતા હોય ને એ આ ખાસ કરીને આ લખી નાખજો. મિસ્ટેક છે થોડીક એમાં, તો લોઅર લો ઉપર રાખજો, લોઅર હાઈ નીચે રાખજો. પોઈન્ટ 1માં પછી તમારી રીતે તમે ગેમ ગોઠવીને બુકમાં લખો એ ઠીક છે, પણ બુક બનાવજો. તો ઓકે, તો પછી મળીએ આપણે કાલે જ મળીશું. પાછું એક નવો વિડીયો અપલોડ કરી દઈશું. ઘણા ચેપ્ટર આમાં મેં બનાવેલા છે, તો એ ચેપ્ટર વાઇઝ આપણે ચાલશું અને પછી છેલ્લે આખા ચેપ્ટરને ભેગા કરીને આપણે આમાં સમજશું કે કઈ રીતનું માર્કેટ ચાલે છે, કઈ રીતનું આપણે પ્રેડિક્ટ કરીએ કે આમાં 90% એક્યુરેસી રહે આપણી કે વિન થવાની, 10% ચાન્સ છે કે ફેલ થવાની. ઓકે, તો મળીએ કાલે. રાધે રાધે બધાને. હર હર મહાદેવ. જય દ્વારકાધીશ.